નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી સોલા રોડ જૈન સંઘ ખાતે વિરાજમાન પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજ યશ સુરેશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય આચાર્ય શ્રી વિતરાગ યશ સુરેશ્વરજી મહારાજા તેમજ પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી શ્રી વાંચનીયમાં શ્રીજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોના વંદનાર્થે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પધાર્યા તેમજ પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવની સમાધિ ભૂમિએ વંદના કરેલ. શ્રી ઓમકાર સુરી આરાધના ભવન પાલના પ્રાંગણે પૂજ્ય નીતિસુરી સમુદાયના નિકટ ભવ મોક્ષગામી ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજાની 21મી માસિક પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ સભા પૂજ્ય આચાર્ય શ્રી અનંતભદ્ર સુરેશ્વરજી મહારાજા ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી લલિતપ્રભ સુરેશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્ય શ્રી મલય કીર્તિ સુરેશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્ય શ્રી મહાયશ વિજય સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં યોજાઈ. રાણી પરિવારનું ગૌરવ અને દિયોદરના એવા પન્યાસ પ્રવર શ્રી અનંત સુંદર વિજયજી મહારાજના સંયમ જીવનના 25 વર્ષ અને પરિવારના ગૌરવ પૂજ્ય સાધ્વી શ્રી શાસન રસા શ્રીજી મહારાજ પૂજ્ય સાધ્વી શ્રી સંવેગર શાસ્ત્રીજી મહારાજ પૂજ્ય સાધ્વી શ્રી સંયમ રસા શ્રીજી મહારાજના સંયમ જીવનના અનુમોદનાર્થે પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ ભોટાણી મુક્તિલાલ અમૃતલાલ પરિવાર દ્વારા યોજાય. સવારે સૌ પરિવારજનો કુંથુનાથ જૈન ઉપાશ્રય પાલડી મધ્યે એકઠા થયેલ, જ્યાં પૂજ્યશ્રીને ગુરુવંદના કરેલ. બાદમાં પૂજ્યશ્રીનું માંગલિક પ્રવચન યોજાયેલ. દિયોદરના ગૌરવશાળી અનંત સુંદર વિજયજી મહારાજે દિયોદર નગરની ધન્યધરાએ 2001ની સાલમાં દીક્ષા અંગીકાર કરેલ. બાદમાં ગણી પન્યાસ પદવી પ્રાપ્ત કરેલ. પૂજ્યાચાર્ય શ્રી જીન સુંદર સુરેશ્વરજી મહારાજના આશીર્વાદથી જીન શાસનની દીક્ષાંગીકાર કરી 25 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમના 5 જેટલા શિષ્ય પરિવાર છે. આપણો સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ રાજનગર અમદાવાદ લાવી રહ્યું છે એક ખાસ AI વર્કશોપ. યાર, આ સોશિયલ મીડિયા કન્ટેન્ટ, રિસર્ચ અને માર્કેટિંગ પ્લાનિંગમાં મારો આખો દિવસ નીકળી જાય છે. બિઝનેસ પર ધ્યાન આપવાનો તો સમય જ નથી મળતો. મિતેશભાઈ, અત્યારે AI નો જમાનો છે. શિક્ષણ, બિઝનેસ કે ડિઝાઇનિંગ, AI થી મિનિટોમાં કામ થાય. સાચી વાત છે. પણ રાજેશભાઈ, આ વર્કશોપમાં શું માત્ર ChatGPT જ શીખવા મળશે? ના રે, ChatGPT સાથે જેમિનાઈ, Google Flow. વાહ, આ તો સુવર્ણ તક છે. પણ સેન્ટર ક્યાં છે? અમદાવાદમાં પાલડી અને મણિનગર. સીટો લિમિટેડ છે. વહેલા તે પહેલા આજે જ ગૂગલ ફોર્મ ભરો. જય જિનેન્દ્ર. ગુજરાતના ઐતિહાસિક શહેર જૂનાગઢમાં લોક સંસ્કૃતિ, આદિવાસી ગૌરવ અને સામાજિક સમરસતાનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરતા પત્રકાર અને સામાજિક કાર્યકર હાર્દિક હુંડિયાએ પદ્મશ્રી લોકગાયિકા દિવાળીબેન ભીલની પ્રતિમાનું સ્થાપન કરીને નવો ઇતિહાસ રચ્યો છે. બસ સ્ટેન્ડ સર્કલ પર સ્થાપિત આ પ્રતિમા હવે દરરોજ હજારો લોકોને સ્વર કોકિલા દિવાળીબેન ભીલના યોગદાનની યાદ અપાવશે. હાર્દિક હુંડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢની પવિત્ર ભૂમિ પર પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું સ્થાપન કરવાનો અવસર તેમના જીવનનું સૌથી મોટું ગૌરવ અને સૌભાગ્ય છે. તેમણે કહ્યું કે સંતો, મહંતો અને સાંસ્કૃતિક વારસાની આ ભૂમિમાં દિવાળીબેન ભીલની સ્મૃતિને કાયમી સ્વરૂપ આપવું એ ભાવનાત્મક અને ઐતિહાસિક કાર્ય છે. આના રાજસ્થાન ખાતે શ્રી અંબે માતાજી ગૌશાળા ખાતે શ્રી મનીસુવ્રત સ્વામી જિનાલય ખાતે પૂજ્યાચાર્ય શ્રી પ્રશાંત શેખર સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 9 જૂન 2026ના રોજ 18 અભિષેક અને તારીખ 10 જૂનના રોજ 17 વિધિ પૂજા અને ધ્વજારોહણ યોજાયું. અલકાપુરી જૈન સંઘ વડોદરાના આંગણે પૂજ્યાચાર્ય શ્રી શીલચંદ્ર સુરેશ્વરજી મહારાજાની પાવનકારી નિશ્રામાં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના જીવન ઉપર 20 ફોટા સાથે લખાયેલ જ્ઞાનસભર પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ. વડોદરાના ભરત શાહ તેમજ ચંદ્રકાંત શાહે ઉમદા કાર્ય સાથે પૂજ્યાચાર્ય શ્રીના જીવનને વિવિધ કલરના વાસ્તવિક 20 જેટલા ફોટાઓ સાથે પુસ્તકનું સુંદર નિરૂપણ કરેલ, જેમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ અક્ષર વંદના કરેલ.
પાલનપુરના દીકરા ચૈતન્ય પ્રદીપભાઈ શાહ શેત્રુંજીયા ગિરિરાજની 99 યાત્રા પૂર્ણ કરી પાલનપુર મધ્યે પધારતા ભવ્ય સામયું થયેલ સંઘના સૌ સદસ્યો આ સામૈયામાં જોડાઈ પરિવારના ઘરે સામૂહિક પગલાં કરેલ, જેમાં બીજલબેન તથા પ્રદીપભાઈ આદિએ સૌને આવકારેલ. મુંબઈ મધ્યે બાબુ અમીચંદ પન્નાલાલ આદેશ્વરજી જૈન ટેમ્પલ તીનબત્તી વાલકેશ્વર દ્વારા સૌ પ્રથમવાર તારીખ 6 થી 12 જૂન સુધી જૈન ધ્યાન સાધના મેડિટેશન સેમિનાર પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચરિત્ર રત્ન વિજયજી મહારાજની પાવનકારી નિશ્રામાં યોજાઈ ગયો, જે વિશાળ સંખ્યામાં રથકો જોડાઈ 7 ચક્રોની વિશિષ્ટ આરાધના સફેદ વસ્ત્ર પરિધાન કરી રહ્યા છે. ઉનાળુ વેકેશનમાં શેત્રુંજીયા ગિરિરાજ ખાતે બાળકોની 99 યાત્રા ચાલી રહી છે, જે અંતર્ગત કુમારી મિષ્ટીએ 108 વાર શેત્રુંજીયા મહાતીર્થની યાત્રા કરી, પરંતુ મિષ્ટીએ અદ્ભુત પરમાત્મા ભક્તિ કરતા રાત્રે આંખો પર પટ્ટી બાંધી પ્રણ કર્યું કે દાદાના દર્શન કરતા જ આ પટ્ટી ખુલશે. વહેલી સવારે મિષ્ટીએ આંખો પર પટ્ટી સાથે શ્રી શેત્રુંજીયા ગિરિરાજની યાત્રા કરી પરમાત્મા આદિનાથના દર્શન કરતા સમયે પટ્ટી ખોલી દર્શન કર્યા. ધન્ય છે મિષ્ટી અને તેની પરમાત્મા ભક્તિને. જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ અને મૂર્તિ પૂજક જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં 150 કિલો લોટના લાડવાનું દાન કરવામાં આવ્યું હતું. જીવદયાના આ ભગીરથ કાર્યમાં કેતનભાઈ ચોકસી, પંકજભાઈ ગોપી, હેમલભાઈ, હિરેનભાઈ શેઠ અને કેતનભાઈ પારેખ સહિતના અગ્રણીઓએ સક્રિય રીતે જોડાઈને પોતાનું યોગદાન આપ્યું હતું. ભાવનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કુશલ દોશીએ માનવ સેવા જ પ્રભુ સેવા સાચા અર્થમાં ચરિતાર્થ કરેલ છે. તેમણે આધ્યાત્મિક માર્ગમાં ચાલતા જૈન સાધુ સાધ્વીજી ભગવંતો સ્વાસ્થ્ય રક્ષા કાજે સેવાનો એક અનોખો ભેખ ધારણ કર્યો છે. ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલ શુભમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે કાર્યરત ડોક્ટર કુશલ દોશીએ જૈન સમાજના પૂજ્ય મહારાજ સાહેબોની સેવા માટે સતત તત્પર રહી છે. તેમણે અત્યાર સુધીમાં 120 જેટલા મહારાજ સાહેબોના અત્યંત જટિલ અને મોટા ઓપરેશનો કોઈ પણ જાતના ચાર્જ વગર તદ્દન ફ્રી કરી આપ્યા છે. માત્ર ઓપરેશન જ નહીં, પરંતુ રોજબરોજની તપાસમાં પણ ડોક્ટરની ઉદારતા જોવા મળી છે. અત્યાર સુધીમાં અંદાજે 2000થી વધુ મહારાજ સાહેબોની પ્રાથમિક તપાસ તથા એક્સરે વગેરે જેવી જરૂરી સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી છે. મુંબઈ સ્થિત સમસ્ત મહાજન કાર્યાલય ખાતે પૂજાચાર્ય શ્રી નયનચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, નૂતન આચાર્ય શ્રી ઋષભચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ તેમની સાથે પધારેલા પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોની પાવન ઉપસ્થિતિમાં આધ્યાત્મિક અને સામાજિક મૂલ્યોને કેન્દ્રમાં રાખી વિશેષ મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે જીવદયા, ગૌસેવા, પર્યાવરણ અને જળ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, વ્યસન મુક્તિ અભિયાન, યુવા સશક્તિકરણ, સ્વાવલંબન તેમજ સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણ માટે ચાલી રહેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત અને અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી. પૂજ્ય ગુરુદેવ શ્રીએ સેવા કાર્યને માત્ર પ્રવૃત્તિ સુધી મર્યાદિત ન રાખી તેને સ્થાયી સામાજિક પરિવર્તન અને જનકલ્યાણનું શક્તિશાળી સાધન બનાવવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહ, અશોકભાઈ આદિ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ હતા અને ગુરુ વંદના કરેલ.